રસોઈનો ટેસ્ટ વધારે અને તમારા કામને સરળ બનાવે તેવા ઉપાય બહેનો જરૂરથી સાંભળે. સૂકા ફૂલના ગુલદસ્તા પરથી ધૂળ દૂર કરવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ કરો. દહીં જમાવતી વખતે 1 ચમચી મિલ્ક પાવડર નાખવાથી દહીં ઘટ્ટ જામે છે. 3. દાળને ઉકાળતી વખતે જ તેમાં હિંગ નાખવાથી દાળ વધુ સ્વાદિષ્ટ બને છે. 4. પાણીમાં થોડો બેકિંગ સોડા નાખીને સ્ટીલના વાસણો ધોવાથી વાસણ ચમકવા લાગે છે. 5. લીંબુના રસમાં મીઠું નાખીને હાથીદાંતની ચીજવસ્તુઓ ધોવાથી તે ચમકીલી થાય છે. 6. ઘરમાંથી રંગની વાસ દૂર કરવા માટે તપેલી ભરી મીઠાનું પાણી મૂકી રાખો. 7. દિવાસળીના બોક્સમાં ચોખાના થોડાક દાણા નાખવાથી દિવાસળી હવાઈ જશે નહીં. 8. લીંબુ નીચોવેલા પાણીમાં એકાદ કલાક સમારેલું શાક રાખવાથી શાક તાજું રાખી શકાય છે. 9. બ્રેડ સુકાઈ ગઈ હોય તો તેનો ભૂક્કો બનાવીને રાખી દેવો. ગ્રેવી બનાવતી વખતે 1 ચમચો ભૂક્કો નાખવાથી ગ્રેવી ઘટ્ટ થશે. 10. પાલક બાફતી વખતે તેમાં 1 ટીસ્પૂન સાકર નાખવી તેમજ રાંધતી વખતે 1 ટેબલસ્પૂન લીંબુનો રસ નાખવાથી પાલકનો રંગ લીલોછમ રહે છે. 11. વધુ પ્રમાણમાં લીલા મરચાં સમારવાના હોય તો પ્લાસ્ટિકની થેલી હાથમાં પહેરવાથી મરચાંની બળતરા નહીં થાય. 12. મુઠિયા બનાવવાના લોટમાં થોડો ચણાનો લોટ, રવો અને અથાણાંનો સંભાર નાખવાથી મુઠિયા સ્વાદિષ્ટ બને છે. 13. પાલકને ઝીણી સમારીને તેના કરકરા કડક ભજીયા બનાવી શકાય છે. 14. ફક્ત ચણાના લોટની પકોડી બનાવવાથી પકોડી પોચી થાય છે. 15. જમીન પર તેલ, ઘી કે દૂધ ઢોળાઈ જાય તો તેના પર સૂકો લોટ ભભરાવો અને પછી તેને અખબારથી લૂછી નાખો જેથી તેની ચીકાશ અને ડાઘ દૂર થઈ જશે. 16. એશટ્રેમાં ચપટી બેકિંગ સોડા નાખવાથી ધુમાડો ફેલાશે નહીં. 17. રોટલીનો લોટ દૂધ અને હૂંફાળા પાણીથી બાંધવાથી રોટલી મુલાયમ બને છે. 18. દૂધ ગરમ થતું હોય ત્યારે તેમાં ફોદા થવા લાગે તો ચપટી ખાવાનો સોડા નાખવાથી દૂધ ખરાબ થતું અટકે છે. 19. રેફ્રિજરેટરમાં 2-4 સ્થાને લીંબુના ટુકડા રાખવાથી ખાદ્યપદાર્થની વાસ નથી આવતી. 20. બટાકાની પેટીસ બનાવતી વખતે બટાકાના છૂંદામાં બ્રેડક્રમ્સ અથવા તો બ્રેડનો ચૂરો, અરારોટ અથવા કોર્નફ્લોર નાખવાથી પેટીસ ક્રિસ્પી બને છે. 21. દૂધ મેળવતી વખતે તેમાં કોપરાના ટુકડા નાખવાથી દહીં ઘાટું નથી થતું. 22. ઈંડા બાફતી વખતે તેમાં એકાદ 2 ટીપાં વિનેગરના નાખવાથી ઈંડા ફાટતા નથી. 23. બોરિક પાવડરમાં થોડી સાકર તથા પાણી ભેળવીને નાની ગોળી બનાવી વાંદા હોય તે સ્થાને રાખવાથી વાંદાનો ઉપદ્રવ દૂર થાય છે. 24. કાંદા કાપ્યા બાદ હાથે મીઠું રગડવું જેથી કાંદાની દુર્ગંધ દૂર થશે. 25. દૂધને ઉકાળતી વખતે તપેલાની કિનારી પર માખણ લગાડી દો. તેનાથી દૂધ બહાર ઉભરાશે નહીં. 26. શાકને રાંધતી વખતે સમારવું જેથી તેની પૌષ્ટિકતા નાશ ન પામે. 27. વાસી માખણમાંથી દુર્ગંધને દૂર કરવા માખણને થોડીકવાર ખાવાના સોડાવાળા પાણીમાં રાખો. 28. દૂધ જમાવતી વખતે મેળવણ નાખીને પાણીમાં દૂધને ફીણીને રાખવું તેનાથી દહીં ઘટ્ટ જામે છે. 29. બટાકાને કાપીને મીઠાવાળા પાણીમાં રાખવાથી તેમાંના વિટામિન તત્વો જળવાઈ રહે છે. 30. શાકને સમારતા પૂર્વે ધોઈ લેવા જેથી તેમાંનું પૌષ્ટિક તત્વ જળવાઈ રહે છે. ફ્રીજને વધારે સમય સુધી ખુલ્લું રાખવાથી કોમ્પ્રેસર પર લોડ પડે છે. એરટાઇટ ક્લિયર બિન્સમાં કોઈપણ વસ્તુ રાખો એ શોધવામાં સરળતા રહેશે અને તમારે વધારે સમય સુધી દરવાજો ખુલ્લો રાખવો નહીં પડે. એરટાઇટ ડબ્બામાં વસ્તુ પણ સારી રહેશે. બધા વાસણ રાત્રે જ સાફ કરી લો. આ વાસ્તુ મુજબ પણ સારું છે અને તમારા આરોગ્ય માટે પણ એક યોગ્ય ટેવ છે અને સૌથી મોટો ફાયદો છે કે સવારે ઉઠીને વાસણ ધોવાનું ટેન્શન પણ તમને રહેશે નહીં. પ્રેશર કુકરની રિંગ ઢીલી થઈ ગઈ હોય તો તેને થોડો સમય ફ્રીજમાં મૂકી દેવાથી તે ફરીથી વપરાશમાં
લઈ શકાશે. જો સેલેડમાં ટામેટાં, ડુંગળી, બીટ અને કાકડીના ટુકડા વધી જાય તો 2 લીલા મરચાં, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર અને દહીં નાખીને બધાયને મિક્સરમાં પીસી લો. આ એક સ્વાદિષ્ટ રાયતું બનીને તૈયાર થઈ જશે. તમે ભીંડાને કાપો છો ત્યારે તેમાંથી ચીકણો પદાર્થ નીકળે છે જેને આપણે રેસા કહીએ છીએ. જો તમે ભીંડાને કાપતા પહેલા ચપ્પા પર લીંબુનો રસ લગાવો અને પછી ભીંડા કાપશો તો તેમાંથી ચીકણો પદાર્થ બહાર નહીં આવે. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.